કેમ છો બધા? તો આજે આપણે ઇન્ડક્ટન્સ મેઝરમેન્ટ સ્ટાર્ટ કરશું, બરાબર છે? તો અત્યાર સુધી આપણે જે જોયું હતું એ શું હતું? એ હતું રેઝિસ્ટન્સ મેઝરમેન્ટ, બરાબર છે? શું હતું એ? રેઝિસ્ટન્સ મેઝરમેન્ટ, બરાબર છે? રેઝિસ્ટન્સ મેઝરમેન્ટની અંદર આપણે શું જોયું હતું? તો કે રેઝિસ્ટન્સ મેઝરમેન્ટની અંદર એટલે કે રેઝિસ્ટન્સ મેઝરમેન્ટની અંદર આપણે ત્રણ વસ્તુ જોઈ હતી કે લો રેઝિસ્ટન્સ હોય તો શું? લો રેઝિસ્ટન્સ હોય તો કેલ્વિન્સ ડબલ બ્રિજ મેથડ, બરાબર છે? કેલ્વિન્સ ડબલ બ્રિજ. મીડિયમ રેઝિસ્ટન્સ હોય તો વ્હિસ્ટન બ્રિજ, અને લાર્જ અથવા તો હાઈ રેઝિસ્ટન્સ, બરાબર, કે જેને આપણે ઇન્સ્યુલેશન કહીએ, એ હોય તો મેગર, બરાબર? તો આટલી વસ્તુ આપણે જોઈએ છીએ. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઇન્ડક્ટન્સ મેઝરમેન્ટ, બરાબર છે? ઇન્ડક્ટન્સ, બરાબર છે? ઇન્ડક્ટન્સ મેઝરમેન્ટ, બરાબર છે? હવે ઇન્ડક્ટન્સ મેઝરમેન્ટ આપણે તો સ્ટાર્ટ કરીએ, બરાબર? એનો અર્થ શું છે? તો કે આપણે શું શોધવું છે હવે? તો કે આપણે જે છે હવે ઇન્ડક્ટન્સ એટલે કે એલ શોધવું છે. પણ તમે મને કહો, ઇન્ડક્ટન્સ એટલે શું? પહેલાં તો આપણે ઇન્ડક્ટર કહીએ, બરાબર? ઇન્ડક્ટર એટલે કે કોઈ કોઇલ હોય, બરાબર છે? કોઇલ, એની ક્ષમતા એને શું કહીએ આપણે? ઇન્ડક્ટન્સ એલ. કોઈ કોઇલ હોય એની ક્ષમતાને આપણે શું કહીએ? ઇન્ડક્ટન્સ, બરાબર છે? હવે કોઇલ છે, બરાબર છે? આ શું છે? કોઇલ છે. તો કોઇલ કોની બનેલી હોય? કોપરના વાયરની કે કોઈ પણ પ્રકારના વાયરની, બરાબર? તો એનો અર્થ એ છે કે એને કંઈક રેઝિસ્ટન્સ પણ હશે અને એની સાથે કંઈક ઇન્ડક્ટન્સ પણ હશે. એટલે જ્યારે આપણે ઇન્ડક્ટન્સ મેઝર કરીએ છીએ ત્યારે ખાલી આપણે એલ નથી મેઝર કરતા, પણ એની સાથે એ કોઇલનો રેઝિસ્ટન્સ પણ સાથે સાથે મેઝર કરીએ છીએ. તો સૌથી પહેલો જે બ્રિજ છે આપણો, બરાબર, એ શું છે? મેક્સવેલ્સ ઇન્ડક્ટન્સ બ્રિજ. હવે જો વ્હિસ્ટન બ્રિજ જેવો જ છે, બરાબર છે? એકદમ વ્હિસ્ટન બ્રિજ જેવો છે. ફરક ક્યાં છે? બરાબર, તો જો આ આરએક્સ એલએક્સ છે એ શું છે? તો કે એ ઇન્ડક્ટન્સ છે, કે જેની વેલ્યુ આપણને ખબર નથી, બરાબર? આરએક્સ એ ઇન્ડક્ટન્સનું આરએક્સ જે છે એ કોઇલનું રેઝિસ્ટન્સ અને એલએક્સ એ કોઇલનું ઇન્ડક્ટન્સ છે, બરાબર? હવે વ્હિસ્ટન બ્રિજ જેવો જ પ્રિન્સિપલ છે, બરાબર છે? અને જો અહીંયા મેં ડોટેડ ઝેડ ડોટ કરીને બતાડ્યા છે, બરાબર? ઝેડ આયરો અહીંયા, એનો અર્થ શું છે? તો કે નામકરણ મેં કેવી રીતે આપેલું છે? તો કે જેવી રીતે આપણે વ્હિસ્ટન બ્રિજમાં હતું એ પ્રમાણે, બરાબર? એટલે કે અહીંયા આવશે L1 એટલે R1 L1, પણ મેં એક્સ એટલા માટે લખ્યું છે કારણ કે આપણને ખબર નથી, બરાબર? તો આપણે શોધવું છે એટલા માટે. તો R1 L1, R2 R3 R4, બરાબર? એટલે ઝેડ પેટર્નમાં નામ આપ્યું છે. ઓકે, ચાલો. હવે વ્હિસ્ટન બ્રિજ જેવું જ છે, બરાબર છે? વ્હિસ્ટન બ્રિજમાં શું હતું? આ ઇન્ડક્ટન્સ નહોતું, બરાબર? વ્હિસ્ટન બ્રિજની અંદર આ ઇન્ડક્ટન્સ નહોતું. અહીંયા એની જગ્યાએ શું હતું? R1 R2 R3 R4, અને ત્યાં પણ R3 શું હતું? વેરિયેબલ રેઝિસ્ટન્સ હતું. એવી જ રીતે અહીંયા પણ R3 અને L3 વેરિયેબલ રેઝિસ્ટન્સ છે. આ વેરિયેબલ રેઝિસ્ટન્સ અને વેરિયેબલ ઇન્ડક્ટન્સ છે. હવે જુઓ, વ્હિસ્ટન બ્રિજમાં શું થતું હતું? તો કે આપણે આ વેરિયેબલ રેઝિસ્ટન્સ અને વેરિયેબલ ઇન્ડક્ટન્સને વેરી કરતા હતા, અને વેરી કરીને શું કરતા હતા? તો કે ત્યાં જે ગેલ્વેનોમીટર હતું એનું ડિફ્લેક્શન કેવું કરતા હતા? 0, બરાબર? ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન આપણે શું કરતા હતા? 0 કરતા હતા. હવે અહીંયા જે છે એ શું આવે છે? અહીંયા જે છે એ પણ આપણે ડિફ્લેક્શન જે છે, બરાબર છે? અહીંયા પણ ડિફ્લેક્શન જે છે એને આપણે અહીંયા શું કરવાનું છે? 0 કરવાનું છે, બરાબર? અહીંયા પણ આપણે ડિફ્લેક્શનને 0 કરવાનું છે. કોની મદદથી કરશું? તો કે જે R3 અને L3 છે એને વેરી કરીને એટલે કે બદલાવીને આપણે ડિફ્લેક્શન 0 કરશું. હવે જ્યારે ડિફ્લેક્શન 0 થઈ જશે, બરાબર છે? જ્યારે ડિફ્લેક્શન 0 થઈ જશે ત્યારે શું થશે? તો કે જો અહીંયા લખેલું છે, જ્યારે ડી એટલે કે ડિફ્લેક્શન 0 હશે ત્યારે AB બ્રાન્ચનો વોલ્ટેજ ડિફરન્સ એટલે કે આ, બરાબર? AB બ્રાન્ચનો વોલ્ટેજ ડિફરન્સ એટલે આ, અને એડી બ્રાન્ચનો વોલ્ટેજ ડિફરન્સ એટલે એડી બ્રાન્ચ કઈ આપણી? તો કે એરિયા એડી બ્રાન્ચ, બરાબર? એનો વોલ્ટેજ ડિફરન્સ કેવો હશે? સરખો હશે. શા માટે સરખો હશે? તો કે જુઓ, આપણો જે એસી સોર્સ છે, બરાબર? એસી સોર્સ એ અહીંયા એ પોઈન્ટ ઉપર જોડાયેલો છે, એટલે અહીંયા જે પણ એબ્સોલ્યુટ વોલ્ટેજ હશે, બરાબર છે? એટલે કે એ પાસે જે વોલ્ટેજ હશે એ તો સરખો જ હશે, બરાબર છે? કારણ કે જે વોલ્ટેજ સોર્સ જોડાયેલો છે, બરાબર, એ પાસે જોડાયેલો છે, એટલે એ બિંદુએ તો જે પણ હશે વોલ્ટેજ એ તો સરખો જ રહેવાનો છે, બરાબર છે? હવે બી અને ડી, બરાબર, બી અને ડી પાસેનો જે એબ્સોલ્યુટ વોલ્ટેજ છે એટલે કે બી અને ડી પરનો જે વોલ્ટેજ છે એ સરખો થાય તો VA માઇનસ VB અને VA
માઇનસ વીડી શું થાય? સરખા થાય, બરાબર બરાબર. અને બી અને ડી પરનો વોલ્ટેજ સરખો છે એવું ક્યારે ખબર પડે? જ્યારે ડિફ્લેક્શન શું થાય? 0 થાય ત્યારે, બરાબર. તો આ વસ્તુ આપણે સમજવાની છે, બરાબર. આ પહેલી વાત. તો હવે આપણે તો એમ માનીને જ હાલીએ છીએ કે ભાઈ આ ડિફ્લેક્શન શું છે? 0 છે. એટલા માટે આપણે એમ કીધું છે કે વીએબી પરનો અને એટલે કે વીએબી અને વીએડી, બરાબર, એટલે કે વોલ્ટેજ ડિફરન્સ આ બંને બ્રાન્ચનો સરખો છે. એવી જ રીતે આ જે આપણી બીસી બ્રાન્ચ અને સીડી બ્રાન્ચ છે એનો પણ વોલ્ટેજ ડિફરન્સ સરખો છે. એટલે મેં જો અહીંયા હવે ગણતરી છે નાનકડી. વીએબી ઇઝ ઇક્વલ ટુ વીએડી. વીએબી એટલે શું? વોલ્ટેજ એટલે શું? કે કરંટ એટલે કે આઈ ઇન્ટુ આર. આઈ ઇન્ટુ આર જે આપણે ક્યારે કહી શકીએ? જ્યારે ડીસી સર્કિટ હોય. પણ જ્યારે એસી સર્કિટ આવે છે ત્યારે આપણે આઈ ઇન્ટુ ઝેડ એટલે કે ઇમ્પિડન્સ કહેવું પડે છે, બરાબર. તો વીએબી એટલે શું? તો કે I1 ઇન્ટુ Z1 અને VAD એટલે શું? તો કે I2 ઇન્ટુ Z2. હવે Z1 શું છે જુઓ. Z1 એટલે R પ્લસ RX પ્લસ શું? LX એમ લખશું? ના, એમ નહીં લખાય, બરાબર. LX એટલે તો ઇન્ડક્ટન્સ છે. આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જોઈએ છે, બરાબર. એટલે કે જો L છે, બરાબર, તો L તો હેનરીમાં હશે, બરાબર છે. L તેમાં હશે હેનરીમાં. આપણે એને ઓમમાં કન્વર્ટ કરવું તો શું કરીએ? એને જે ઓમેગા વડે ગુણીએ, બરાબર. આ ઇન્ડક્ટન્સ છે, જ્યારે આ શું છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે. આપણે તો રિએક્ટન્સ જોઈએ, બરાબર. એટલા માટે આપણે Z1 શું થશે? Z1 થશે RX પ્લસ જે ઓમેગા LX, બરાબર. એવી જ રીતે Z2 શું થશે? R3 જે ઓમેગા L3. કેવી રીતે? L જો R3 અને જે ઓમેગા L3. હવે એના પછી શું કર્યું છે? તો કે મેં જે વાળા પદ અને જે વગરના પદને સરખાવ્યા છે. એટલે જો I1RX ઇઝ ઇક્વલ ટુ I2R3 ઇઝ ઇક્વલ ટુ I2R3, બરાબર. અને પછી I1 હવે જે આ તો જે પદ લખ્યા I1RX એ કયા હતા? જે વગરના. હવે જે આવશે એ હશે જે વાળા પદ કયા છે? તો કે I1 ઓમેગા LX, બરાબર. I1 ઓમેગા LX ઇઝ ઇક્વલ ટુ અહીંયા I2 ઓમેગા L3, I2 ઓમેગા L3, બરાબર. બે બાજુથી ઓમેગા કેન્સલ થઈ જશે એટલે છેલ્લે શું વધશે? તો જુઓ I2 બાય I1 બાય I2 ના ફોર્મમાં મારે લખવું છે. I1 બાય I2 એટલે I1 બાય I2 એટલે કે I2 ને હું આ બાજુ લઈ આવીશ, બરાબર છે. આ I2 ને હું I1 ના છેદમાં લઈ આવીશ તો મારે શું કરવું પડશે? RX ને મારે R3 ના છેદમાં લઈ જવું પડે, બરાબર. એટલે શું લખ્યું? I1 બાય I2 ઇઝ ઇક્વલ ટુ R3 બાય RX, બરાબર છે. સિમ્પલ છે. હવે નેક્સ્ટ હવે શું? તો કે ફરી હવે આ ઇન્ડક્ટન્સવાળું જે બીજું સૂત્ર છે એનામાંથી મારે I1 બાય I2 ના ફોર્મમાં લખવું છે. તો આ I2 ને જો હું I1 ના છેદમાં લઈ જઈશ તો LX ને મારે L3 ના છેદમાં લઈ જવું પડશે કે નહીં, બરાબર. તો L3 બાય LX, બરાબર. એટલે I1 બાય I2 શું લખી શકીશ હું? શું લખી શકીશ હું? તો કે I1 બાય I2 ઇઝ ઇક્વલ ટુ R3 બાય RX એન્ડ L3 બાય એટલે અહીંયા એન્ડ નહીં આવે પણ અહીંયા આવશે ઇઝ ઇક્વલ ટુ I1 બાય I2 શું છે? R3 બાય RX પણ છે અને L3 બાય LX પણ છે, બરાબર. હવે બીજી બ્રાન્ચ લઈએ આપણી. આ બીજી બ્રાન્ચ છે. બીજી બ્રાન્ચમાં શું છે? તો કે VB ઇઝ ઇક્વલ ટુ VBC ઇઝ ઇક્વલ ટુ VDC. અહીંયા તો સિમ્પલ જ છે કે I1R2 ઇઝ ઇક્વલ ટુ I2R4, બરાબર છે. એ તો સિમ્પલ જ છે, બરાબર. I1R2 ઇઝ ઇક્વલ ટુ I2R4. એને પણ હું I1 બાય I2 ના ફોર્મમાં લખીશ, બરાબર છે. એને પણ હું I1 બાય I2 ના ફોર્મમાં લખીશ. અને પછી 1 અને 2 પરથી હવે 1 અને 2 શું છે? તો કે જો આ છે સમીકરણ 1, આ છે સમીકરણ 2. એની ઉપરથી શું સરખાવવાનું છે મારે? તો કે જુઓ અહીંયા પણ I1 બાય I2 છે, અહીંયા પણ I1 બાય I2 છે. એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે R3 બાય RX અને R4 બાય R2 એ સરખા થશે અને એની ઉપરથી મને RXની વેલ્યુ મળશે. એવી જ રીતે R4 બાય R2 અને L3 બાય LX પણ સરખા થશે. જો અહીંયા મેં લખ્યું છે, બરાબર. L3 બાય LX અને R4 બાય R2 પણ સરખા થશે. શા માટે? કારણ કે બેયની ડાબી બાજુએ I1 બાય I2 છે. તો એની ઉપરથી મને LXની પણ કિંમત મળી જશે, બરાબર છે. LXની પણ કિંમત મળી જશે, બરાબર. સમજાઈ ગયું? LX શું આવશે? R2 L3 બાય R4. હવે આને યાદ રાખવાની એવી કંઈ ખાસ જરૂર નથી, બરાબર. એટલે યાદ રાખવાની તો જરૂર છે પણ આવી રીતના ગોખવાની જરૂર નથી.
बराबर आ समीकरण 1 शा माटे कारण के वेस्टर्न ब्रिज में આપણે જેવી રીતે યાદ રાખ્યું તો એવી જ રીતનું આપણે અહીંયા પણ યાદ રાખી શકીએ કેવી રીતે જો વેસ્ટર્ન બ્રિજમાં આપણે શું યાદ રાખ્યું હતું તો કે સામસામેની જે બ્રાન્ચ હોય બરાબર સામસામેની બ્રાન્ચ એના રેઝિસ્ટન્સનો ગુણાકાર કેવો હોય સમાન હોય એવી જ રીતનું અહીંયા છે તો સૌથી પહેલાં આપણે છે ને રેઝિસ્ટન્સ માટે લખશું બરાબર સૌથી પહેલાં આપણે કોના માટે લખશું રેઝિસ્ટન્સ માટે બરાબર તો આપણે જ્યારે રેઝિસ્ટન્સ માટે લખતા હોઈએ ત્યારે સામસામેના માત્ર રેઝિસ્ટન્સ જોવાના ઇન્ડક્ટન્સને કેન્સલ કરી નાખવાના તો જુઓ સામસામેના રેઝિસ્ટન્સ શું થશે અહીંયા તો કે અહીંયા આવશે RX R4 એટલે કે સામસામેની બ્રાન્ચના જે રેઝિસ્ટન્સનો ગુણાકાર સરખો હોય RX R4 is equal to R2 R3 therefore RX is equal to R2 R3 by R4 બરાબર હવે જોઈએ R2 R3 by R4 છે RX બરાબર છે R2 R3 by R4 જ છે બરાબર તો આવી જ રીતના આપણે યાદ રાખી શકીએ હવે વાત આવે ઇન્ડક્ટન્સની તો ઇન્ડક્ટન્સ માટે પણ સેમ લાગુ પડે છે બરાબર રૂલ પણ અહીંયા શું છે ઇન્ડક્ટન્સ 2 છે બરાબર છે ઇન્ડક્ટન્સ કેટલા છે 2 જ છે એટલે બાકીના જે 2 છે એને રેઝિસ્ટન્સ લેવા પડશે કેવી રીતે અહીંયા પણ રૂલ એ જ લાગુ પાડવાનો સામસામેની બ્રાન્ચના કોમ્પોનન્ટનો ગુણાકાર સરખો હોય એવું યાદ રાખવાનું સામસામેની બ્રાન્ચના કોમ્પોનન્ટનો ગુણાકાર સરખો હોય હવે જો અહીંયાથી હું LX લઈશ તો સામેથી મારે શું લેવું પડશે R4 સિવાય બીજું કંઈ છે જ નહીં સામે R4 સિવાય કંઈ બીજું કંઈ છે જ નહીં એટલે હું R4 જ લઈશ એટલે LXની સામે હું લઈશ R4 હવે અહીંયાથી જે છે હું L3 લઈશ કારણ કે પહેલી બ્રાન્ચમાંથી મેં ઇન્ડક્ટન્સ લીધું છે તો બીજી બ્રાન્ચમાંથી પણ મારે ઇન્ડક્ટન્સ લેવું પડે અને એની સામે શું છે R2 બરાબર તો સિમ્પલ છે હવે આરામથી આપણે લખી શકીશું તો જુઓ LX ઇન્ટુ R4 ઇઝ ઇક્વલ ટુ L3 R2 બરાબર L3 ઇન્ટુ R2 therefore LX શું થશે L3 R2 બાય R4 બરાબર L3 R2 બાય R4 હવે જોઈએ LX L3 R2 બાય R4 છે કે નહીં તો જો LX શું છે L3 R2 બાય R4 બરાબર એનો મતલબ છે કે આપણે જે કોન્સેપ્ટ જે છે આપણો એ જે છે કોન્સેપ્ટ એ એકદમ બરાબર છે સમજાય છે આપણો કોન્સેપ્ટ કેવો છે એકદમ બરાબર છે તો આ જે છે આપણું છે મેક્સવેલ્સ ઇન્ડક્ટન્સ બ્રિજ બરાબર છે મેક્સવેલ્સ ઇન્ડક્ટન્સ બ્રિજ બરાબર છે એની અંદર તમારે યાદ રાખવાનું છે એ આ 2 વસ્તુ યાદ રાખવાની છે પણ એના કરતાં હું તમને એમ કહું છું કે તમે માત્ર આટલી આકૃતિ યાદ રાખશો ને તો પણ તમને યાદ રહી જશે બરાબર છે તમને સૂત્ર યાદ રાખવાની જરૂર નહીં પડે તમે એકદમ ડિરાઈવ જ કરી શકશો ડાયરેક્ટ એમ કે ભાઈ સામસામેના બ્રાન્ચના કોમ્પોનન્ટનો ગુણાકાર એમ તો રેઝિસ્ટન્સ આવે ત્યારે માત્ર રેઝિસ્ટન્સ લેવાનો ઇન્ડક્ટન્સ આવે ત્યારે ઇન્ડક્ટન્સ લેવાનો બરાબર છે હવે આનો એક્ઝામ્પલ જે છે બરાબર એ આપણે આવતીકાલના લેક્ચરમાં જોશું બરાબર છે એક્ઝામ્પલ કે કેવી રીતના આપણે અલગ અલગ વેલ્યુ તારવી શકીએ છીએ બરાબર તો આ લેક્ચર આપણે અહીંયા જ પૂરો કરીએ